સરકારી બાબુ સિસ્ટમનો આ એવો ભાગ છે જે વહીવટી તંત્રના કામ કરવાની દશા અને દિશા બંને નક્કી કરે છે. પણ વહીવટી તંત્રનો મહત્વનો ભાગ ગણાતા આ જ બાબુઓ આખરે છે તો માણસ જ ને. ક્યારેક સત્તાના મદમાં એ બેફામ બની જાય છે. અને આજે વાત એવા જ કેટલાક બાબુઓની કરવી છે જેમના કારણે ગુજરાતનું રાજકારણ અને વહીવટી તંત્ર બંને ગોથે ચડ્યા છે. બાબુઓ બહુ હોશિયાર છે. કોઈ નેતાજીને પગે લાગશે તો કોઈ નેતાજીને ગોળ ગોળ ફેરવશે. કેટલાક સરકારી બાબુ એટલા ચાલાક અને ચપળ હોય છે કે કુશળમાં કુશળ રાજનેતાને ગોથે ચડાવી દે. રાજ્યમાં અનેક વાર તમે ફરિયાદો સાંભળી હશે કે બાબુઓ કોઈનું સાંભળતા નથી. પણ આજે તમને એક એવા બાબુ બતાવવા છે જે એટલા વિનમ્ર છે કે નેતાજીને જોઈ તેમના પગે પડી જાય છે. માફ કરજો, પગે લાગવા લાગે છે. આ દ્રશ્યોમાં નેતાજી સામે પોતાની કરોડરજ્જુ વાળનાર બાબુ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે છે, જે વડોદરાના ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લાના પગે લાગ્યા. નેતાજી પ્રત્યે આદર હોવો સારી વાત છે, પણ આવી રીતે પોતાની કરોડરજ્જુ વાળવી કેટલી યોગ્ય? અને એટલા માટે જ તે ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે નક્કી આ બાબુને નેતાજી પાસેથી ભ્રષ્ટાચારનો આશીર્વાદ લેવો હશે. ગુજરાતના અધિકારીઓએ ચાપલુસીની પરાકાષ્ઠા વટાવી દીધી હોય એવું લાગે છે. એનું કારણ એક જ છે કે આવી રીતે જે વજનદાર માણસ હોય, સરકારમાં જેની વગ હોય, એવા લોકોને ખુશ રાખીને તમે ભ્રષ્ટાચાર કરો તો તમારો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. એટલે ભ્રષ્ટાચારના આશીર્વાદ લેવા માટે આવી રીતે પગે લાગતા હોય એવું લાગી રહ્યું છે. એ અધિકારીએ પોતાની ગરિમા જાળવવી જોઈએ. સામે ભાજપ નેતા અને વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લાએ કેમેરા સામે બોલવાથી ઇનકાર કર્યો છે. ખેર, એક બાજુ આ વડોદરાના બાબુ છે તો બીજી બાજુ નર્મદાના બાબુ, જેમણે સાંસદ અને ધારાસભ્યને ચક્રાવે ચઢાવ્યા છે. નર્મદાના કલેક્ટર સંજય મોદીના કારણે વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી આમને સામને આવી ગયા છે. સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે કલેક્ટર સંજય મોદીએ તેમને વાત કરી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિકાસ કામોના ફંડમાંથી 75 લાખની કટકી માંગી હતી. કલેક્ટર સાંસદ સાથે મજાક થોડી કરવાના. એટલે આ મુદ્દાને લઈને મનસુખ વસાવાએ પોતાના પ્રતિસ્પર્ધી એવા ચૈતર વસાવા પર શાબ્દિક હુમલા શરૂ કર્યા. અને કાર્યવાહી નહીં થાય તો મનસુખ વસાવાએ પાર્ટી છોડવાની પણ ચીમકી આપી દીધી હતી. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. મનસુખ વસાવાના આરોપો પર ચૈતર વસાવાએ 2 દિવસ પહેલા કલેક્ટર સાથે મુલાકાત કરી, જેમાં ચૈતર વસાવા સામે કલેક્ટરે 75 લાખ વાળી વાતને ખોટી ગણાવી હતી. પણ બંને રાજનીતિના અઠંગ ખેલાડી. બંનેએ કલેક્ટરના વિડીયો ઉતાર્યા હતા કે આગળ જતા કામે આવશે અને થયું પણ એવું જ. બંને પોતપોતાના વિડીયો બતાવી રહ્યા છે, પણ આ વિડીયોમાં કલેક્ટરનું નરોવા કુંજરોવા દેખાય છે. સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો. એટલે અમે પૂછવાય, સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. હા, બસ એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે. પણ હેલિપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે, એ પણ ત્યાં હેલિપેડ પર થયેલી. નેતાઓ વચ્ચે શાબ્દિક ટપલીદાવ ચાલુ છે, પણ કલેક્ટર મૌન સેવી સાઈડમાં બેસી ગયા છે. હું આજે કલેક્ટરશ્રીને મળ્યો હતો તો કલેક્ટર આજે સ્પષ્ટ કીધું કે અહીંયા જે ઓફિસમાં ધારાસભ્યએ જે વાત મૂકી હતી એ વાત કલેક્ટર ઓફિસમાં કચેરીમાં વાત નથી થઈ 75 લાખની. એ વાત મેં ના પાડી કે અહીં ખોટી વાત છે. પણ હેલિપેડ પર જે વાત થયેલી હતી આપણી ને નીલભાઈ રાવ અને કાર્યપાલક ઇજનેર,
એ વાત સાચી છે ને એનો મેં નકારતો નથી, એ આજે પણ કબૂલ કરું છું. કે મનસુખભાઈ પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે મા બેનની ગાળો બોલી છે, એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને બે મોડાની વાત કરી છે. પણ કલેક્ટર સાહેબને કેમ છું, તમે નીડર રહો, અમે તમારી સાથે છે. હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે, મોબાઈલમાં રેકોર્ડિંગ છે, તો જનતાને જાહેર કરો. મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું ને એમને, સીસીટીવી ફૂટેજ છે, જાહેર કરો. હું તો કેમ છું, મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર છું. હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો. ખેર, હવે બીજા એક બાબુ બતાવવા છે જેમનું નામ આજે આખા રાજ્યમાં ચર્ચામાં છે. સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને તેમના પીએ મયુર ગોહિલ જમીનના એને કૌભાંડમાં સલવાયા છે. આ બધા વચ્ચે રાજ્યમાં એક મહિલા અધિકારી અને ભાજપના નેતાનું ઈલું ચર્ચામાં છે, જેમાં વાત એટલે સુધી આગળ વધી ગઈ છે કે મહિલાના સાસુએ પોલીસમાં રજૂઆત કરવી પડી હતી, જેમાં હાલ નાયબ મામલતદારના પતિએ છૂટાછેડા માટે દાવો દાખલ કર્યો છે અને 3 કરોડનું વળતર ચૂકવવા ભાજપ નેતાને નોટિસ પાઠવી છે. આમ હાલ રાજ્યમાં નેતાઓ કરતાં વધારે ચર્ચામાં બાબુઓ છે. કોઈ નેતાજીને પગે લાગે છે તો કોઈ નેતાજીને પગે પડાવે છે, જેને જોતા લાગી રહ્યું છે કે સાચેમાં ગુજરાતમાં નેતાઓની નહીં પરંતુ બાબુઓની જ બોલબાલા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.